અમે ગયા હતા અમારા વતન સોમનાથમાં. સો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે હેમાલી અને હું રહું છું જૂનાગઢમાં. વહેલી સવારે અમે નીકળી ગયા હતા સોમનાથ જવા માટે, કેમકે અમારે વહેલું પહોંચવું હતું ત્યાં, અને થોડો વરસાદ પણ ચાલુ હતો. સૌથી પહેલાં તો અમે માલબાપાના મંદિરે પહોંચી ગયા અને ત્યાં જઈ અને માલબાપાના દર્શન કર્યા. ત્યાં મહાદેવનું પણ મંદિર છે, એમના પણ દર્શન કર્યા. તો ન્યૂ શર્ટમાં હું કેવી લાગું છું એ જરૂર મને કોમેન્ટ કરીને કહેજો. ત્યાંથી અમે શ્રીફળ અને ચૂંદડી લઈ અને નીકળી ગયા વેરાવળ જવા માટે. અરાઉન્ડ 8:30 તો અમે વેરાવળ પહોંચી ગયા હતા. વેરાવળ પહોંચો એટલે તમને સૌથી પહેલાં હોળી વહાણો દેખાઈ જાય. ત્યાં બનતા પણ હોય છે અને ત્યાંથી સમુદ્રમાં જાય છે માછીમારી કરવા માટે, એટલે ત્યાં તમને સૌથી પહેલાં આ વસ્તુ તો દેખાઈ જ જાય. અને આ દ્રશ્ય જોવાની પણ એટલી જ મજા આવે છે. તો સૌથી પહેલાં અમે પહોંચી ગયા હતા ભાલકા તીર્થ, ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. ત્યાં પહોંચીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. આ એ જ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યાં એક તળાવ પણ છે અને ત્યાં પહોંચો એટલે તમને શાંતિનો અનુભવ તો જરૂર થશે, કેમ કે મંદિર એક એવી જગ્યા છે જ્યાં તમને હંમેશા શાંતિ મળતી હોય છે. ત્યાં જો કેટલા બધા અમારા જેકી જેવા બચ્ચાઓ સૂતા હતા મંદિરની બહાર. ત્યાંથી નીકળી અને અમે પીધું હતું નારિયેળ. ત્યાંથી અમે નીકળી ગયા હતા ભીડિયા મહાદેવના દર્શન કરવા માટે, જ્યાં શિવલિંગો સમુદ્રની અંદર આવેલી છે. સમુદ્ર ખુદ મહાદેવને જળ અર્પણ કરવા માટે આવે છે. તમે જોઈ શકો છો જે કાળા કલરની શિવલિંગ દેખાય છે, ત્યાં સમુદ્રનું પાણી છે, અભિષેક કરવા આવે છે અને એ સરસ એવો દ્રશ્ય તમને અહીંયા જોવા મળે છે. અને જે સોમનાથના હશે એમને ખ્યાલ જ હશે કે આવી કોઈ જગ્યા એક્ઝિસ્ટ કરે છે. બાકીના લોકો જરૂર અહીંયા એક વખત મુલાકાત તો લેજો જ. અહીંની મને ખાલી એક જ વસ્તુ ના ગમી કે લોકો એટલો બધો કચરો આજુબાજુ ફેલાવે છે, ફેંકીને વયા જાય છે. એટલીસ્ટ લોકોએ સમજવું જોઈએ કે પવિત્ર જગ્યાએ તો આવો કચરો ન કરવો જોઈએ. ત્યાં દરિયામાં પાછળથી મોજા આવતા હતા અને મજા આવતી હતી. એટલે પપ્પા અને અમે બધા ઊભા હતા અને એન્જોય કરતા હતા. ત્યાં મહાદેવનું એક મંદિર પણ આવેલું છે, તો ત્યાં પણ અમે દર્શન કરવા ગયા હતા. અને પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ફટાફટ પછી કારમાં બેસી ગયા. તમે મારા વિડીયોમાં એ તો સાંભળ્યું હશે કે હું જૂનાગઢમાં રહું છું, પણ અમારું મૂળ વતન સોમનાથ છે, એટલે અમે પહેલાં સોમનાથ જ રહેતા હતા. આ એ જ જગ્યા છે જ્યાં સોમનાથ મંદિરની બાજુમાં અમારું ઘર આવેલું છે અને આ એ જ ગલી છે જ્યાં અમે પહેલાં રહેતા હતા. તો એ બધી જૂની ગલીઓમાંથી નીકળતા અમારા માટે એ બધી જ યાદો તાજા થઈ ગઈ હતી. અને ત્યાંથી અમે પહોંચી ગયા હતા ગીતા મંદિરે. ગીતા મંદિરે પહોંચીને ત્યાં પણ અમે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા. ત્યાં ભગવાનનો ઝૂલો પણ આવેલો હતો અને ત્યાં કૃષ્ણ ભગવાનને શૃંગાર પણ કરતા હતા. ત્યાં એક ગુફા પણ આવેલી છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ એટલે કે બલરામે દેહ ત્યાગ કર્યો હતો. એ જગ્યા હું તમને બતાવું. કહેવાય છે કે આ જ હોલમાંથી બલરામજી પાતાળ લોકમાં ગયા હતા અને અહીંયાથી જ પાતાળ લોકમાં જવાનો રસ્તો છે. પછી અમે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના પણ દર્શન કર્યા. તે મંદિરની અંદર ભગવાને અત્યાર સુધી લીધેલા અવતાર અને હવે લેવાના અવતારના બધા દ્રશ્યો લગાવેલા છે. પહેલાં અમે જ્યારે નાના હતા ત્યારે આવતા તો અહીંયા કંઈ નહોતું, નાનું એવું મંદિર હતું. અત્યારે તો સારું એવું ડેવલપમેન્ટ થઈ ગયું છે, આજુબાજુ સારું એવું બધું બનાવી રાખેલું છે. ત્યાં થોડા ફોટાઓ પાડ્યા અમે અને પછી અમે નીકળી ગયા હતા ત્રિવેણી જવા માટે. રસ્તામાં મારે ખાવું હતું નાળિયેરની મલાઈ, એટલે નાળિયેર પણ અમે પી લીધું અને અમે પહોંચી ગયા હતા ત્રિવેણી. ત્રિવેણીએ ઘણા બધા માણસો હતા. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે સોમનાથમાં બધી જ જગ્યાએ ભીડ હોય જ છે. ત્રિવેણી સંગમ એક એવી જગ્યા છે જ્યાં 3 નદીઓના સંગમ થાય છે. 3 નદી છે, હિરણ, કપિલા અને સરસ્વતી. આ ત્રણેય નદી સમુદ્રની અંદર મળી જાય છે. એટલે ત્રિવેણી નદીના પણ અમે દર્શન કર્યા અને ત્યાં સારો એવો પવન પણ આવતો હતો અને મજા આવતી હતી. ત્યાં જુઓ બે બચ્ચા પણ પાણીમાં બેઠા હતા. કિંજલ મને કહેતી હતી કે આ એ જ જગ્યા છે જ્યાં આપણે નાના હતા તો બંને ગોળ ગોળ ફેરતા રહેતા હતા આમાં. ત્યાંથી અમે પહોંચી ગયા રિઝોર્ટે ચેક ઇન કરવા માટે. અહીંયાથી આગળ અમે ક્યાં ક્યાં ગયા એ તમને નેક્સ્ટ પાર્ટની અંદર જોવા મળશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. ત્યાં સુધી બાય બાય.